નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 માં પાઠ 8 કુદરતી સંસાધનો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયોનું સોલ્યુશન તમને તરત મળતું રહે. પ્રશ્ન નંબર 1, જોડકા જોડો. એમાં આપેલું છે વ્યક્તિગત સંસાધન, તો એની સામે આવશે બી જમીન મકાન. રાષ્ટ્રીય સંસાધન, તો એમાં આવશે ડી લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર. વિરલ સંસાધન, એમાં આવશે એ કોલસો પેટ્રોલિયમ તાંબુ સોનું. આગળ જોઈએ, બીજું જોડકું આપેલું છે રણ પ્રકારની જમીન. કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો. જંગલ પ્રકારની જમીન, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રો. દલ પ્રકારની જમીન, એમાં આવશે પશ્ચિમ બંગાળ. ખરા ખોટા જણાવો. બાયોગેસ નવીનીકરણીય સંસાધન છે, ખરું? 2, માનવીની જરૂરિયાતો મર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો અમર્યાદિત છે, ખોટું. ક્રાયોલાઇટ ખનિજ એ વિરલ સંસાધન, ખોટું. ઓક્સિજન નાઇટ્રોજન સર્વસુલભ સંસાધન છે, ખરું. કાળી જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે, ખરું. લેટેરાઇટ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખાતી નથી, ખોટું. ભારતની જમીનના 8 પ્રકાર ICAR દ્વારા પાડવામાં આવ્યા છે, ખરું. પછી જે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. 2, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળ ધરાવે છે. 3, રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળ ધરાવે છે. 4, રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ બને છે. 5, લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી ખાલી જગ્યા જમીનનું નામ પડ્યું છે, લેટેરાઇટ. 6, પર્વતીય જમીનો હિમાલયના ઢોળાવો અને ખીણોના ક્ષેત્રોમાં ખાલી જગ્યા મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે, 3000. 7, ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી ખાલી જગ્યા પ્રકારની જમીનો વિકસે છે, પીટ. હવે પ્રશ્ન 4 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. 1, વર્ગખંડમાં સંસાધન વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કયું વિધાન યોગ્ય નથી? તો એમાં આવશે ડી કુદરતી સંસાધનમાં બિનઉપયોગિતા ગુણધર્મ હોવો જરૂરી છે. 2, કયું જોડકું સાચું નથી? એમાં આવશે સી વિરલ સંસાધન હવા પાણી જમીન. પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીન શું દર્શાવે છે? તો કે જમીન ધોવાણ. નીચેનામાંથી કયા સ્થળોએ કાળી જમીન આવેલી છે? નર્મદા, તાપી, ડાંગ, વડોદરા. 5, એક જમીનનો વિકાસ સૂકી અને અર્ધ સૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલ છે. તે રેતાળ અને ઓછી હોય છે અને તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે. તો તે કઈ જમીન હોઈ શકે? રણ પ્રકારની જમીન. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. સંસાધન એટલે શું? જે વસ્તુ પર માનવી આશ્રે કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની ક્ષમતા હોય તેને સંસાધન કહે છે. 2, જમીન ધોવાણ એટલે શું? વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું એટલે જમીન ધોવાણ. 3, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. 4, એકલ સંસાધન કોને કહે છે? એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો, ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ. વિરલ સંસાધન કોને કહે છે? વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. 6, ભારતીય જમીનના પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. 7, નવીનીકરણીય સંસાધન કોને કહે છે? જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, અર્થાત તે અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધન કહે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી બન્યું છે? સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી
એક ધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે. 2 લેટેરાઇટ જમીનની વિશેષતા કઈ કઈ છે? તેનો રંગ લાલ, તેમાં રહેલા આયન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. 3 કારણ આપો. કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. કાળી જમીન ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તેના આ ગુણો કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે. આથી કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. 4 ભારતમાં જમીનના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? કયા કયા? ભારતમાં જમીનના 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. 5 શક્તિના સંસાધનો જણાવો. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે. 6 નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનના ઉદાહરણ આપો. નવીનીકરણીય સંસાધન જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ. અનવીનીકરણીય સંસાધન ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. ચિત્રમાં દર્શાવેલ જમીન લાવાના પથરાવાથી બનેલ છે, તેને ઓળખી તેના વિશે ટૂંકમાં લખો. આ જમીન કાળી જમીન છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. મુદ્દાસર જવાબ લખો, ચિત્રને ઓળખો અને તેને અટકાવવાના ઉપાય જણાવો. આ ચિત્ર જમીન ધોવાણનું છે. તેને અટકાવવાના ઉપાયો: જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની રીતથી વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડા બંધ બાંધવા, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસેડાઈ જતી અટકાવે છે. જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવો. તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. પછી માલિકીના આધારે સંસાધનના પ્રકાર સમજાવો. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વિગત આપેલી છે અને ઉદાહરણ આપેલા છે. નીચે આપેલું છે, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર સમજાવો. વિતરણ ક્ષેત્રને આધારે સર્વસુલભ સંસાધન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, વિગત આપેલી છે અને છેલ્લે ઉદાહરણ આપેલા છે. સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન ને એકલ સંસાધન. પછી નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. જમીન એટલે શું? નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીનની સમજૂતી આપો. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ભારતમાં કાપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે.
તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. બીજું આપેલું છે પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી ઓક્સાઇડની હાજરીને કારણે અલગ રંગની લાગે છે. આ કઈ જમીન છે તેના વિશે સમજાવો. આ જમીન રાતી અથવા લાલ જમીન છે. આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતા તે પીળા રંગની બની જાય છે. તેમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ હોતા નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. ત્રીજું છે ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ જમીનના પ્રકાર યોગ્ય સ્થાન અને સંજ્ઞા વડે દર્શાવો. અહીં આપેલું છે તમને દર્શાવેલું. ચાર છે નીચે આપેલ કોષ્ટકમાં જમીનનું નામ, ક્ષેત્રફળ, તેના લક્ષણો, તે જમીન ક્યાં આવેલી છે અને જમીનમાં કયા પાક લઈ શકાય તે જણાવો. કોષ્ટક અહીં આપેલો તમને. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.